હેલો. તો આજ આપણે શરૂ કરવાના છે મંગળ ગ્રહ વિશે. તો મંગળ ગ્રહનું શરૂ મંગળ ગ્રહ એટલે માર્સ, જેને લાલ ગ્રહ કહેવામાં આવે છે. મંગળ ગ્રહ એ લાલ ગ્રહનો સુંદર ચમકતો ગ્રહ છે. તે મંગળ ગ્રહ પર આયર્ન ઓક્સાઇડ વધુ હોવાના કારણે લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહ ઓછું વાતાવરણ છે. મંગળ ગ્રહ ઉપર ઋતુઓનું પ્રમાણ પૃથ્વી કરતાં વધુ ઠંડુ અને ગરમી પડે છે. તેને બે ઉપગ્રહો છે, ફોબોસ અને ડીમોસ. મંગળ અને સૂર્યની ચોથો ક્રમ આવેલો છે. સૂર્યમંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે. વિશેષ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળ ગ્રહના અભ્યાસ માટે મોમ માર્સ ઓર્બિટ મિશન 2014માં મોકલવામાં આવ્યું હતું. ગુરુ ગ્રહ જુપિટર સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ઓછો પીળાશ પડતો સફેદ અને ખૂબ જ ઠંડો ગ્રહ છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તો કોણ ગુરુ? ગુરુ ગ્રહને દૂરબીનથી જોતા મનમોહક લાગતી ટપકાંવાળી સપાટી વિશે વાવાઝોડું અને સાયક્લોન હોવાનું માનવામાં આવે છે. ગુરુને 95 ઉપગ્રહો છે. ગુરુ એ સૌરમંડળનો સૌથી ઝડપી ફરતો ગ્રહ છે. અર્થાત સૌરમંડળમાં ગુરુ ગ્રહ સૌથી ટૂંકો દિવસ ધરાવે છે. ગુરુને ગેસ જાયન્ટ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ ગેનીમીડ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, જેને બુધ કરતાં પણ મોટો છે. શનિ ગ્રહ સેચ્યુરન વલયો ધરાવતો ગ્રહ. ગુરુ ગ્રહનો બીજો સૌથી મોટો ગ્રહ શનિ છે. નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે. વલયોના કારણે તે જુદા તરી આવે છે. વલયો માથા પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. શનિના વલયો બરફ, ખડકો, ધૂળો કણોના બનેલા છે. શનિમાં નાઇટ્રોજન, મિથેનનું ગાઢ વાતાવરણ જોવા મળે છે. શનિ સૌથી વધુ ઉપગ્રહો 146 ધરાવતો ગ્રહ છે, જેમાં સૌથી મોટો ગ્રહ ટાઇટન છે. તો કેમાં? તો કે શનિમાં સૌથી મોટો ગ્રહ ટાઇટન છે. ટાઇટન સૌરમંડળનો એકમાત્ર ગ્રહ છે જે વાતાવરણ ધરાવે છે. તો કોણ? તો કે ટાઇટન. સૌરમંડળમાં શનિ એકમાત્ર ગ્રહ છે જે સરેરાશ ઘનતા પાણી કરતાં પણ ઓછી છે. મતલબ કે પાણીમાં તરી શકે, આપણે સમજી શકીએ. યુરેનસ ગ્રહ અથવા અરુણ. યુરેનસ સમરસોલિડ ગ્રહ. આ ગ્રહ વલીય હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ વર્ષ 1781માં શોધી કાઢ્યો હતો. કોને કાઢ્યો? તો કે વિલિયમ હર્શેલે. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. યુરેનસ પોતાની ધરી ઉપર 98 નમેલો છે. તેમાં પર મિથેન વાયુનું પ્રમાણ વધુ છે. નેપચ્યુન ગ્રહ. વરુણ ગ્રહ. નેપચ્યુન ગ્રહ સૌથી ઠંડો ગ્રહ છે. આ ગ્રહ જોહન ગાલ નામના ખગોળશાસ્ત્રીએ 1876માં શોધી કાઢ્યો હતો. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ. નેપચ્યુન ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. ત્યાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે. ક્યાં? તો કે નેપચ્યુન પર. પછી
ગાણિતિક અને ગણતરીના આધારે શોધાયેલ પ્રથમ ગ્રહ નેપચ્યુન છે, જે સૌરમંડળનો નેપચ્યુન પર સૌથી વધુ પવનો ફૂંકાય છે. ગ્રીક, રોમન પૌરાણિક કથાઓના પ્રમાણે ગ્રહ અને નામ બુધ ગ્રહ દેવતાઓનો દૂત, મેસ્ક્યુલર રોમન મેસેન્જર ઓફ ધ ગોડ. શુક્ર પ્રેમ અને સૌંદર્યનો દેવતા વિનસ, રોમન ગોડ્સ ઓફ લવ એન્ડ બ્યુટી. મંગળ યુદ્ધનો દેવતા, માર્સ, રોમન ગોડ્સ વોર. ગુરુ દેવતાઓનો રાજા, જુપિટર, કિંગ ઓફ રોમન ગોડ્સ. શનિ કૃષિનો દેવતા, સેચ્યુરન, રોમન ગોડ ઓફ એગ્રીકલ્ચર. યુરેનસ આકાશનો દેવતા, યુરેનસ, ગ્રીક ગોડ્સ ઓફ સ્કાય, નેપચ્યુન. સમુદ્રનો દેવતા, નેપચ્યુન, રોમન ગોડ ઓફ સીન. નોંધ: પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેનું નામ કોઈ ગ્રીક કે રોમન દેવી દેવતાઓ પર રાખવામાં આવ્યું નથી. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેનું નામ કોઈ ગ્રીક કે રોમન દેવી દેવતાઓ પર રાખવામાં આવ્યું નથી. વિશેષ: ગ્રહોને ક્રમમાં યાદ રાખવાની ટ્રીક. માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ શોએડ અસ નેપચ્યુન. સૌરમંડળનો ગ્રહ, પ્લેનેટ ઓફ સોલર સિસ્ટમ. ક્રમશઃ ગ્રહનું નામ, સૂર્યના સરેરાશ અંતર, વ્યાસ, ઘનતા ગ્રામ કિમી, પરિભ્રમણનો સમય, પરિક્રમણનો સમય, ઉપગ્રહની સંખ્યા અને વિશેષતાઓ. બુધ પેલા આવશે, બુધ ગ્રહનું નામ છે અને સૂર્યની સરેરાશ અંતર કેટલું છે તો કે 579 છે, લાખ કિમી છે. વ્યાસ કિલોમીટરમાં કેટલો છે? 4878 છે. ઘનતા ગ્રામ અને પ્રતિ ગ્રામમાં 5.44 છે. પરિભ્રમણનો સમય 59 દિવસ છે. પરિક્રમણનો દિવસ તો કે 88 દિવસ છે. પરિભ્રમણ એટલે ત્યાં ને ત્યાં, અને પરિક્રમણ એટલે ગોળ ગોળ. આ ત્યાં ને ત્યાં ફરે તે અને ગોળ ગોળ ફરે તે મેં સમજાવી દીધું આગળ. અને ઉપગ્રહોની સંખ્યા તો કે 0. બુધને કેટલા ઉપગ્રહ છે તો કે એક પણ નહીં. બુધ કદમાં સૌથી નાનો, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. કદમાં સૌથી નાનો છે કોણ? તો કે બુધ. અને સૂર્યની સૌથી નજીક ગ્રહ કોણ છે તો કે બુધ. બુધની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે. તો કે બુધની સપાટી પર પર્વત, ખીણ અને જ્વાળામુખી આવેલા છે. પછી બીજો, તેનું સૂર્યથી સરેરાશ અંતર લાખ કિલોમીટરમાં છે. કેનું? તો કે શુક્રનું. બીજો ગ્રહ છે સૂર્ય પછી, સૂર્યનો. અને તેનો વ્યાસ કિમીમાં છે તો કે 12,100. ઘનતા ગ્રામ અને પ્રતિ ઘન સેન્ટીમીટરમાં જોઈએ તો 5.245 છે. પરિભ્રમણ સમય છે 243 દિવસ છે. પરિક્રમણ સમય તો કે 224.7 દિવસ છે. અને ઉપગ્રહોની સંખ્યા તો કે શુક્રને એક પણ ઉપગ્રહ નથી, 0 ઉપગ્રહ છે. સૌથી વધુ તેજસ્વી પરિક્રમણ અને પશ્ચિમ પૂર્વમાં શુક્ર. વિનસ એટલે ગ્રીસની પ્રેમ અને સૌંદર્યની દેવી. ત્રીજું, પૃથ્વી 1496, 12,756, 5.5, 23.9 કલાક પરિભ્રમણનો સમય. અને પરિક્રમણનો સમય આપણે જોવા જઈએ તો 365.26 દિવસ પૃથ્વીનો. એ તો આપણે ખબર જ છે, અત્યારે આપણે વાંચતા હોય એટલે. આ તો આપણે કોમન છે, આપણે યાદ રહી જાય. અહીંયા સજીવ સૃષ્ટિ છે. શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે. મંગળ 22.80, 67.87, 3 ઘનતા અને ગ્રામમાં જોઈએ તો 3.945. તેનો આપણે જોવા જઈએ તો પરિભ્રમણ જોઈએ તો 24.6 કલાક, એટલે એનો એક દિવસ ગણાય. અને આપણે જોવા જઈએ 627 દિવસ ગોળ ગોળ ફરતા એક વર્ષ થતા લાગે.
ક્યાં? તો કે મંગળ ઉપર ઠંડો અને શુક્ર ગ્રહ છે. નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી છે. તેને ટેરા ફાર્મિંગ કહેવાય છે. તો કે તે ટેરા ફાર્મિંગ કરવાનું વિચાર કર્યો છે. ગુરુ ગ્રહ એ 5મો ગ્રહ છે અને પૃથ્વીથી બીજો ગ્રહ છે અને 7,783 કિલોમીટર લાખ કિલોમીટર દૂર છે અંતર સૂર્યની થી સરેરાશ, અને 1,42,800 તેનું કદ વ્યાસ છે. આપણે વ્યાસ જોવા જઈએ તો ને 1.33 ઘનતા તેની ગ્રામ તેની ઘનતા છે. અને 9.9 કલાક 12 વર્ષ થતા લાગે છે. 12 વર્ષ તેનું એક પરિભ્રમણ થતા લાગે છે અને એક દિવસ થતા તેની ધરી પર ફરતા તેને 9 કલાક લાગે, એટલે દિવસ થતા 9.9 કલાક લાગે છે. કદમાં સૌથી મોટો અને સૌથી ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ છે. ગુરુનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે. છઠ્ઠું શનિ 14.270 સરેરાશ સૂર્યથી લાખ કિલોમીટર દૂર છે. તેની આપણો વ્યાસ જોવા જઈએ તો તેનો વ્યાસ છે આપણે વ્યાસ 1,20,600 કેનો? તો કે શનિનું. તેની ઘનતા જોવા જઈએ કે 0.70 છે અને તેનો આપણે એક દિવસ થતા 10 કલાક લાગે છે અને 30 વર્ષમાં તેનું એક વર્ષ પૂરું થાય છે, જે આપણા 30 વર્ષમાં. ને NCERT પ્રમાણે જોવા જઈએ તો 29.4 વર્ષ લાગે છે. અને તેને 42 ઉપગ્રહો છે અને ગુરુને 67 ઉપગ્રહો છે. મંગળને 2 ઉપગ્રહો છે. પૃથ્વીને 1 ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ. ચલો તો આપણે શનિનું જોતા હતા. તો શનિમાં 3 વલયો વાળો અને ટાઇટન એ થેમનીસ ઉપગ્રહ વાળો શનિનું કદ પૃથ્વી કરતા 700 ગણું વધારે છે. કેટલા ગણું? તો કે 700. કેનું? તો કે શનિનું કદ પૃથ્વી કરતા 700 ગણું વધારે છે. યુરેનસ 58,751,118 કિમી. આ તેનું શું છે? તો કે સૂર્યથી લાખ કિલોમીટર સરેરાશ દૂરી છે. આ છે તેનો વ્યાસ છે 51,118. આ છે શું છે? તો કે એની ઘનતા છે 1.17. કેની? તો કે યુરેનસની. યુરેનસમાં એક દિવસ થતા 17 કલાક લાગે. એક વર્ષ થતા 84 વર્ષ આપણા પૃથ્વીના લાગે છે. અને સર વિલિયમ હોર્સ એ ઈસવીસન 1781માં આ ગ્રહને શોધ્યો. કેને? તો કે યુરેનસને. યુરેનસ એ ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જેસી ભટ્ટાચાર્યએ આ ગ્રહનો 6ઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો. ભારતના વૈજ્ઞાનિક જેસી ભટ્ટાચાર્યએ આ ગ્રહનો 6ઠ્ઠો કેનો? તો કે યુરેનસનો 6ઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો. નેપચ્યુન તો કે તેનો આપણે જોવા જઈએ તો સૂર્યથી સરેરાશ દૂરી કેટલી છે? તો કે 44,970. તે સૌથી દૂરનો ગ્રહ છે. તેની આપણો વ્યાસ જોવા જઈએ તો 49,500 છે. તેની ઘનતા જોવા જઈએ તો 1.66 છે. તેનો એક દિવસ થતા 18 કલાક લાગે અને જોવા જઈએ તો NCERT પ્રમાણે 16.1 કલાક કહી છે. જે બેમાં હજી નક્કી ના થયું કે એમ કહી શકાય આપણે. અને એક વર્ષ થતા 165 વર્ષ લાગે ત્યાં એક પરિભ્રમણ થતા. ને 164 વર્ષ. લીલા રંગનો ગ્રહ છે ટેરિટોન નેરીડન મુખ્ય ઉપગ્રહ છે અને 1846માં શોધવામાં આવ્યો હતો. નોંધ: વર્ષ 2023ની સ્થિતિએ ગુરુ અને શનિ ઉપગ્રહનો સંખ્યા અનુક્રમે 95 અને 146 છે.
ગુરુ અને શનિ ઉપગ્રહની સંખ્યા 95 અને 146 છે. ગુરુમાં કેટલા છે? તો કે 95 ઉપગ્રહો છે ને શનિમાં છે 146 છે. તો વધારે કેમાં છે? તો કે શનિમાં 146 છે ને એમાં ટાઇટન સૌથી મોટો છે કેમાં? શનિમાં. ઉપગ્રહો એટલે સેટેલાઇટ. સેટેલાઇટનો અર્થ થાય છે કોમ્પેનિયન થાય છે. ઉપગ્રહ પોતાના ગ્રહની સાથે સાથે સૂર્યના પણ ચક્કર લગાવે છે. ઉપગ્રહ પોતાના પ્રકાશ હોતો નથી, પરંતુ તે સૂર્યના પ્રકાશ પર પરાવર્તિત કરે છે. ચંદ્ર, મૂન. ચંદ્ર એ પૃથ્વીની એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રની ઉત્પત્તિ મોટી અથડામણ જેન્ટ ઇમ્પેક્ટ નું પરિણામ છે, જેને ધ બિગ સ્પ્લેટ કહેવાય છે. વર્ષ 1838માં સર જ્યોર્જ ડાયવર્સ અનુસાર શરૂઆતમાં પૃથ્વી અને ચંદ્ર ઝડપથી ફરતા એક જ અવકાશપિંડો હતા. આ અવકાશપિંડો ડમ્બલ અવકાશમાં પરિવર્તન પામી અને પૃથ્વી અને ચંદ્ર રૂપમાં અલગ થયા. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. વ્યાસ 3475 છે. પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો છે અને ચંદ્ર પૃથ્વીથી 3,85,000 કિમી દૂર છે. એનસીઆરટી પ્રમાણે 3,84,400 કિમી અંતર ધરાવે છે. ચંદ્ર પૃથ્વીના પરિક્રમણ લગભગ 29 દિવસ અને 8 કલાક 19.5 દિવસ પૂરી કરી શકે છે. આટલા જ સમયમાં પોતાનું ધરી ભ્રમણ કરે છે. તેથી પૃથ્વી પર ચંદ્રની એક જ બાજુ જોઈ શકાય છે. એટલે ચંદ્ર પૃથ્વીના પરિક્રમણ લગભગ 29 દિવસ અને 8 કલાક લાગે છે. કેને? ચંદ્રને પૃથ્વીનું પરિક્રમણ કરતા 29 દિવસ એટલે 29.5 દિવસ લાગે છે. આટલા જ સમય પોતાનું ધરીભ્રમણ પર કરે છે. તેથી પૃથ્વી પર ચંદ્ર એક બાજુ જોઈ શકાય છે. નોંધ: એનસીઆરટી પ્રમાણે ચંદ્ર ને પૃથ્વીનો પરિક્રમણ કરતા લગભગ 27 દિવસ લાગે છે. એનસીઆરટી પ્રમાણે ચંદ્રને પૃથ્વી પરિક્રમણ કરતા લગભગ 27 દિવસ લાગે છે. ચંદ્ર સૂર્યમંડળનો 5મો સૌથી મોટો ઉપગ્રહ છે. ચંદ્ર પરથી પરાવર્તિત રિફ્લેક્ટેડ કિરણો પૃથ્વી પર પહોંચતા 1.25 સેકન્ડ લાગે છે. ચંદ્ર સૂર્યમંડળનો 5મો સૌથી મોટો કુદરતી ઉપગ્રહ છે. સૂર્યમંડળનો 5મો સૌથી મોટો ઉપગ્રહ છે. ચંદ્રના ખડકો અગ્નિકૃત પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા 6થા ભાગનું છે. તે કોઈ પણ વસ્તુ પૃથ્વી પર વજન 6થા ભાગનું વજન ચંદ્ર પર ધરાવે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતો હોવાથી તેની ઉપર ખૂબ જ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે, જે જ્વાળામુખીઓના આવેલા છે. વિશેષ 1969માં નાસાએ એપોલો 11 મિશન ચંદ્રના પ્રથમ મિશન હતું. આ મિશનનું નેતૃત્વ માઇકલ કોલોન્સીએ કર્યું હતું. નીલ આર્મસ્ટ્રોંગ અને એડવન એલ્ડ્રિચ ચંદ્ર પરથી ઉતરનાર સૌપ્રથમ અમેરિકી અવકાશયાત્રી હતા. માનવ નિર્મિત ઉપગ્રહ મેન-મેડ સેટેલાઇટ આ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહ જે બ્રહ્માંડની જાણકારી પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર સંચારના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે અને વિકસિત કરવામાં આવે છે. આ પ્રકારના ઉપગ્રહને રોકેટ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરી પૃથ્વીની કક્ષાએ સ્થાપિત કરવામાં આવે છે. ભારતમાં કેટલાક કૃત્રિમ ઉપગ્રહો છે, જે INSAT, IRS, એડ્યુસ્ટાર વગેરે. સૌરમંડળમાં આવેલ અન્ય અવકાશીય પદાર્થો, લઘુગ્રહો, સ્ટેરોઇડ્સ
ગ્રહો અને ઉપગ્રહો ઉપરાંત અસંખ્ય પિંડો પૃથ્વીની આસપાસના ચોક્કસ અને આ પિંડો ઉપગ્રહો કહેવાય છે, જે સામાન્ય રીતે મંગળ પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરે છે. મંગળ અને ગુરુ વચ્ચે આવેલ પટ્ટાને સ્ટેરોઇડ બેલ્ટ્સ લઘુગ્રહોના પટ્ટા કહેવાય છે. મોટા લઘુગ્રહોના પ્લેનેટોઇડ્સ કહેવાય છે. વામન ગ્રહો ડ્વાર્ફ પ્લેનેટ્સ જે અવકાશીય પદાર્થ સૂર્યની આસપાસ ફરે છે અને ગ્રહ બનાવવાની પરિભાષા પૂર્ણ કરતા નથી તેને વામન ગ્રહો કહેવાય છે. તેઓ કોઈ પણ ગ્રહ ઉપગ્રહ હોતો નથી. સેરેસ, પ્લુટોસ, હુમસ, મેકસ, એરિસ વામન ગ્રહો છે. વિશેષ IAU ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન જીનીવા દ્વારા 2006માં પ્લુટોને ગ્રહમાંથી લઘુગ્રહનો દરજ્જો આપ્યો કારણ કે તે ગ્રહની બધી શરતો પૂરી કરતો નથી. ઉલ્કા અને મેટરોઇડ્સ અવકાશમાં ફરતા પથ્થરોના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવા ટુકડાઓ પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. આ ટુકડાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણને લીધે સળગી ઉઠે છે. આ વખતે અવકાશીય જટિલ લીસોટાઓ દેખાય છે. તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર મોટા ખાડા પાડી દે છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રનું કોયના સરોવર, જે ઉલ્કા પડવાથી થયું છે. બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધોળાજા પાસે આવેલું આશરે 40 કિગ્રા વજન ધરાવતી ઉલ્કા પડી હતી. ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે પહેલા તેને મેટરોઇડ્સ કહેવાય છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ તેને મેટરોઇડ્સ કહેવાય છે. જ્યારે ઉલ્કાના સળગ્યા વગરના મોટા ખડકો ટુકડાઓ મેટરોઇડ્સ કહે છે. ધૂમકેતુ કોમેટ્સ લંબવૃત્ત કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા લાંબી પૂંછડીવાળા તારાઓ જે દેખાતા ખગોળીય પિંડોને ધૂમકેતુ કહેવાય છે, જે બરફના નાના કણો અને ઉલ્કાના ટુકડાઓથી બનેલા હોય છે. તેની ભ્રમણ કક્ષા અનિયમિત હોય છે. કોમેટ શબ્દ ગ્રીક ભાષા શબ્દ એસ્ટ્રોઇડ કોમેટસ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ લાંબા વાળવાળો તારો લોંગ હેર્ડ સ્ટાર કહે છે. સૌર પરિવારમાં હોવા છતાં ધૂમકેતુ ગ્રહ કે ઉપગ્રહથી જુદી પડે છે. તે લાંબા વાયુમંડળ પૂંછડી ધરાવે છે, જે કેટલાક પૂંછડીયો તારો કહે છે. હેલીનો ધૂમકેતુ 1986 દેખાય છે. હવે 76 વર્ષ પછી તે 2062માં દેખાશે. તો કેવો હતો કે હેલીનો ધૂમકેતુ 1986માં દેખાયો હતો અને 76 વર્ષ પછી દેખાય છે. 76 બ્રહ્માંડના અભ્યાસ શું કહેવાય છે? તો કોસ્મોલોજી કહેવાય છે. કોસ્મોલોજી બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કયો સિદ્ધાંત સૌથી વિશ્વસનીય ગણવામાં આવે છે? બિગ બેંગ સિદ્ધાંત. બ્રહ્માંડના ઉત્પત્તિમાં કયો સિદ્ધાંત સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે? તો બિગ બેંગ થિયરી. અવકાશીય પિંડ સ્કેલેટલ બોડી કહેવાય છે. તો કે અવકાશમાં ચમકતી સૂર્ય, ચંદ્ર, તેના જેવી બધી જ વસ્તુઓને. સૂર્યની સૌથી નજીક અને બીજો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો કે બુધ. સૌર પરિવારમાં કયા ગ્રહને આંતરિક ગ્રહ અથવા પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. આને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે. કેમ? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ સુધી. મંગળથી માંડીને શનિને સૌથી મોટો ઉપગ્રહ નામ જણાવો. ટાઇટન. શનિનો સૌથી મોટો ઉપગ્રહ તો કે ટાઇટન. સૂર્યની ફરતે આવેલા 400 કિમી સુધીના તેમજ તેજોમય આવરણને કયા નામથી ઓળખવામાં આવે છે? કે ફોટોસ્ફિયર. પ્રકાશ વર્ષ શું છે? તો કે અંતરનો એકમ.
કયો તારો સૂર્ય કરતા વધુ પ્રકાશિત તારો છે? તો કે સાયરસ. જોવિયત ગ્રહો કયા પદાર્થના બનેલા હોય છે? કે વાયુ અને પ્રવાહીના. યુરેનસ ગ્રહ શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી? કે વિલિયમ હર્શે. કયો ગ્રહ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે? તો કે ગુરુ. કયો ગ્રહ પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો કે શનિ. સૌર પરિવારનો કયો ગ્રહ પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ કરે છે? તો કે શુક્ર. સૌર પરિવારનો કયો ગ્રહ સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ છે? તો કે પૃથ્વી. કયો ગ્રહ બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે? તો કે ગુરુ. અવકાશમાં ફરતા પથ્થરોના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને શું કહેવામાં આવે છે? તો કે ઉલ્કા. મંગળના બે ઉપગ્રહ નામ જણાવો. ફોબોસ અને ડોમોસ. ધૂમકેતુ કોના કહેવામાં આવે છે? કે સૂર્યની આસપાસ લંબવૃત કક્ષામાં ફરતા લાંબી પૂંછડીવાળા તારાઓ જેવા દેખાતા ખગોળીય પિંડને. સૂર્ય કલંક કોને કહેવાય? સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્યકલંક કહેવાય છે. ધ્રુવનો તારો પૃથ્વીના કયા ગોળામાં દેખાય છે? તો કે ઉત્તરમાં. મંગળ ગ્રહ પર કોનું પ્રમાણ વધુ હોવાને લીધે લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આયર્ન ઓક્સાઇડનું. મંગળ ગ્રહમાં આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પછી અમુક પ્રશ્ન છે જે આપણે યુપીએસસીમાં પૂછવામાં આવ્યા હતા અને તે એવું હોય તો આપણે તે પણ જોઈ લઈએ કે તેનો જવાબ છે તો આપણે ચેક કરી લઈશું. ઓકે છે તો ભાઈ તો ચાલો આપણે જોઈએ જ લઈએ તે કે કથન એક. શુક્ર અને વિનેસ ગ્રહ માનવ જીવન હોવાથી સૌથી વધુ સંભાવના. કારણ કે શુક્ર એ વાયુમંડળ કાર્બન ડાયોક્સાઇડનું અત્યાધુનિક ઉચ્ચ સ્તર છે. તો એમાં શું છે? તો કે આપણે પહેલામાં જોઈ લઈએ તો કે એ આવે છે. પહેલામાં એ આવે. એ અને આર બંને સાચા છે. એ આર નું સાચું સ્પષ્ટીકરણ આપે છે. તો કે શુક્ર અને ગ્રહ પર માનવ જીવન હોવાથી સૌથી વધુ સંભાવના છે. જીવન હોવાની સૌથી આર શુક્રના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડનું અત્યાધુનિક ઉચ્ચ સ્તર છે. કથન પ્રશ્ન બીજો જોઈશું આપણે. પૃથ્વી દ્વારા સૂર્યની પરિક્રમા સમય કરતા મંગળ દ્વારા કરાતી સૂર્યની પરિક્રમાનો સમય ઓછો છે. કારણ કે મંગળનો વ્યાસ પૃથ્વીના વ્યાસની તુલનામાં ઓછો છે. આપણે જોઈશું પૃથ્વી દ્વારા સૂર્યની પરિક્રમાના સમય કરતા મંગળ દ્વારા કરાતી સૂર્યની પરિક્રમાનો સમય ઓછો છે. પૃથ્વી દ્વારા સૂર્યની પરિક્રમાનો સમય પૃથ્વી દ્વારા સૂર્યની પરિક્રમા કરાતા મંગળ દ્વારા કરાતી સૂર્યની પરિક્રમાનો સમય ઓછો છે. મંગળનો વ્યાસ પૃથ્વીના વ્યાસની તુલનામાં ઓછો છે. આપણે જોઈએ છીએ તો કે ડી. એ ખોટું છે પરંતુ બી સાચું છે. તો કે આ ખોટું છે, આ સાચું છે. એ ખોટું છે પણ આર સાચું છે. તો કે મંગળનો વ્યાસ પૃથ્વીના વ્યાસની તુલનામાં ઓછો છે. તો કે હા, મંગળનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ઓછો છે. તમે તમારી રીતનું થોડું સ્ટોપ કરીને જોઈ લેજો. અંતરના નિમ્નલિખિતમાંથી બે ગ્રહ મંગળ યુરેનસની વચ્ચે છે. સૂર્યની અંતરના ક્રમમાં સૂર્યથી અંતરના ક્રમમાં નિમ્નલિખિત કયા બે ગ્રહો મંગળ અને યુરેનસની વચ્ચે છે? તો કે મંગળ અને યુરેનસ. તો મંગળ તો ગુરુ આવશે અને શનિ આવશે. આ બે લગભગ આવશે. જોઈ લેજો ત્રીજામાં બી. હવે લઘુ ગ્રહો એસ્ટેરોઇડ અને ધૂમકેતુ વચ્ચેનો તફાવત. લઘુ ગ્રહો અને ધૂમકેતુ વચ્ચે લઘુ ગ્રહો નાના પથ્થરના ગ્રહિકાઓ
એસ્ટેરોઇડ્સ છે. જ્યારે ધૂમકેતુ હિમ આચ્છાદિત ગેસમાંથી નિર્માણ પામે છે. પથ્થરમાં ધાતુને એકબીજા સાથે બાંધી રાખે છે. એસ્ટેરોઇડ અંડાકાર ગુરુ અને મંગળની પરિક્રમા પવનની વચ્ચે જોવા મળે છે, જ્યારે ધૂમકેતુ અંધકાર શુક્ર અને બુધની વચ્ચે મળે છે. ધૂમકેતુ પ્રત્યક્ષ પ્રકાશમાં પૂંછડી દર્શાવે છે, જ્યારે એસ્ટેરોઇડ નથી દર્શાવતા. આપણે જોઈએ જ લઈએ. ચોથામાં બી. તો કે બી માં શું આવે? તો કે 1 અને 2. લઘુ ગ્રહો નાના, ફક્ત 1 અને 3. લઘુ ગ્રહો નાના પથરા લઘુ ગ્રહો નાની પથરાળ ગ્રહિકાઓ છે, પ્લેરોમોઇડ્સ છે. જ્યારે ધૂમકેતુ હિમ આચ્છાદિત ગેસમાંથી નિર્માણ પામે છે, જે પથ્થરના ધાતુ એકબીજા સાથે બાંધી રાખે છે. ધૂમકેતુ પ્રત્યક્ષ પ્રકાશમાં પૂંછડી દર્શાવે છે, જ્યારે એસ્ટેરોઇડ નથી દર્શાવતા. નિમ્નલિખિત કયા ગ્રહ સર્વાધિક પ્રાકૃતિક ઉપગ્રહ છે? કયા ગ્રહને એટલે આપણે જોયું હતું, લગભગ તો શનિ જ આવશે. જોઈ લીધું 5માં. ઓકે, મિસ્ટેક થઈ ગઈ લાગી કે ભૂલાઈ ગયું બહુ કંઈ. ઓકે, આ એ આવશે. મેં એમ કહેવા માંગે છે બૃહસ્પતિ. નિમ્નલિખિતમાં કયા ગ્રહને સર્વાધિક પ્રાકૃતિક ઉપગ્રહો છે? તો કે બૃહસ્પતિ. એક વ્યક્તિ કાળી અંધારી રાતમાં રણ પ્રદેશમાં એકલો ઊભો હતો. તે પોતાના ગામે જવું હતું ત્યારે તે પૂર્વમાં 5 કિમી દૂર હતું. તેની પાસે દિશા જ્ઞાન માટે કોઈ યંત્ર નહોતું. તેણે ધ્રુવ તારા ઓળખી લીધો. હવે તે પોતાના ગામ જવા નીચેનામાંથી કયો માર્ગ પસંદ કરવો અધિક સુવિધાજનક રહેશે? એક વ્યક્તિ કાળી અંધારી રાતમાં રણ પ્રદેશમાં એકલો ઊભો હતો. તેને પોતાનું ગામ જવું હતું. ત્યાંથી તે પૂર્વમાંથી 5 કિમી દૂર હતો. તેની પાસે દિશા જ્ઞાન માટે કોઈ યંત્ર નહોતું. તે ધ્રુવ તારાને ઓળખી ગયો હતો. તેને ઉત્તર દિશામાં આઈ થિંક આવતું હોય. ધ્રુવ તારાની દિશામાં ચાલે છે. હા, ધ્રુવ તારાની વિરુદ્ધ દિશામાં ચાલશે. ધ્રુવ તારા પોતાની ડાબી બાજુ રાખશે. ધ્રુવ તારાની દિશામાં ચાલે તો થાય. જોઈ લીધું એકવાર. છઠ્ઠામાં સી. તે ધ્રુવ તારાને પોતાની ડાબી બાજુ રાખીને ચાલશે. એ યાદ રાખજો. આપણે પણ શીખીએ છીએ. આપણે કોઈ એવો બધી હોશિયાર નથી. આ તો પ્રેક્ટિસ થાય તે માટે. અને તમને મેં જે વાંચ્યું એ તૈયારી કરી. ખગોળ અંતર પ્રકાશ વર્ષમાં માપવા નીચેનામાંથી કયો કારણ જવાબદાર છે? ખગોળીય અંતર પ્રકાશ વર્ષમાં માપવા. તારાકીય પિંડો વચ્ચેનું અંતર પરિવર્તન થતું નથી. તારાકીય પિંડોનું ગુરુત્વાકર્ષણ બળ પરિવર્તન થતું નથી. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશની ગતિ હંમેશા એક સમાન હોય છે. ખગોળીય અંતર પ્રકાશ વર્ષમાં માપવા નીચેની પૈકી કયા કારણો જવાબદાર છે? તારાકીય અંતર પરિવર્તન થતું નથી. તારાકીય પિંડો ગુરુત્વાકર્ષણ બળને પરિવર્તન થતું નથી. પ્રકાશ વર્ષ હંમેશા સીધી રેખામાં. પ્રકાશની ગતિ હંમેશા એક સમાન હોય છે. એક સમાન તો હોય. 7માં જોઈ લીધું. 7માં ડી. આ જ આવે. નીચેના પૈકી કયા ગ્રહ કાર્બન ડાયોક્સાઇડ CO2 મુખ્ય વાતાવરણ ઘટ છે? તો કે આપણે જોયું હતું કે શુક્રમાં તો નહોતું જોયું, ગુરુમાં બહુ નહોતું દેખાણું. આપણે જોઈ લઈએ બહુ કંઈ ઘટ. તો કે શુક્રમાં હોય છે એવું. તો આપણે ચેક કરી લઈએ એકવાર, કેમ કે મને બહુ ખ્યાલ નથી અત્યારે. તો 8માં એમાં શું આવશે? તો કે 8માં એ તો કે મંગળ અને શુક્ર. કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ ઘટ છે મંગળ અને શુક્ર પર. ત્યાં આપણે જોયું હતું. હા, યાદ આવી ગયું. ત્યાં માણસોનું
જીવી શકે તેવું સંભાવના છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ છે. તો કોમન છે, તો પેલા બીજા વાળાને આવડતું હોય તેટલું તો આપણે આવડવું જોઈએ. સૌથી મોટો ગ્રહ જ કીધું ને, ઉપગ્રહ તો નથી કીધું ને. 9માં શું આવે? 9માં એ જોઈ લીધું, તમને ચેક કરાવી દઉં. નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો નથી? તો કે એક તો શુક્ર હતો ને એક નેપચ્યુન કે એવું કંઈક હતો. યુરેનસ કે નેપચ્યુન, બે બધે હોય છે. 10માં જોઈ લઈએ આપણે. ડી. ઓકે, શુક્ર છે. જોડો સૌથી વધુ ઝડપી તો કે બુધ ધરી ભ્રમણ કરતો ગ્રહ છે. ધરી ભ્રમણની પરિક્રમણ કરતો આ છે. પરિક્રમણ સૌથી ઝડપી કરે. સૌથી વધુ ધરી ભ્રમણ કરતો ગ્રહ કયો છે? સૌથી વધુ ઝડપી ધરી ભ્રમણ, સૌથી ધીમું ધરી ભ્રમણ, ભ્રમણ કક્ષાનો સૌથી ઝડપી પ્રદેશ ગ્રહ, ભ્રમણ સૌથી ઝડપી ઉત્તર દક્ષિણ તરફ ધરી ભ્રમણ કરતો. તો કે સીમાં એક ક્યાં આવે? તો કે અહીંયા એક ઠેકાણે જ આવે. જોઈ લઈએ ને એકવાર તો. 11માં એ. ઓકે. અને પહેલામાં શું આવે? તો કે સૌથી વધુ ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો કે ત્રીજો યુરેનસ. ઓકે, આની સાથે જોડાશે. ઓકે, પછી બીજામાં સૌથી ધીમું ધરી ભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો કે પેલું બુધ છે. કોણ છે? તો કે બુધ. તો નહીં, બુધ નથી, સોરી, ક્યાંક જોવા મિસ્ટેક થઈ ગઈ છે. શુક્ર છે સૌથી ધીરે. ને ભ્રમણ કક્ષાનો સૌથી ઝડપી તો કે તો છેલ્લો આ છે, એમાં બુધ આવશે. હવે આ છે તો એટલે ત્યાં જ આવી જાય, બીજામાં જ આવી જાય. ડીમાં શું આવશે બીજો? પહેલામાં શું આવશે? ત્રીજો. ઓકે, ઉત્તરથી દક્ષિણ તરફ ધરી ભ્રમણ કરતો ગ્રહ તો કે યુરેનસ. કોણ છે? તો કે યુરેનસ. ઉત્તરથી દક્ષિણ તરફ તો કે યુરેનસ. ઉત્તરથી દક્ષિણ તરફ તો કે યુરેનસ. યાદ રહી જાય. મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી કયો ગ્રહ સાચો છે? મંગળ ગ્રહનું વાતાવરણ પૃથ્વીના કાર્બન ડાયોક્સાઇડ અને થોડા પાણીના બાષ્પનું બનેલું છે. મંગળ ગ્રહને 2 ચંદ્રો છે. હા, તો કે મંગળને તો 2 ગ્રહો તો છે જ. એટલે જો 2 નો આવતું એ કાઢી નાખો. ઓકે, 2 આવે, અહીં 2 આવે, કાંઈ નથી, કાઢી નાખો. મંગળનું વાતાવરણ મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ અને થોડા પાણીનું બાષ્પનું બનેલું છે. કાર્બન ડાયોક્સાઇડનું બનેલું છે, બાષ્પનું જોવું પડશે. આ પ્રકારના ગ્રહો પૃથ્વીની નજીકના ગ્રહોમાં ચોથો ક્રમ છે. પૃથ્વીનો નજીકનો ગ્રહ છે, પણ પૃથ્વીનો પહેલો સૌથી નજીકનો ગ્રહ છે. જોઈ લઈએ કઈ રીતનું અહીંયા કહેવા માંગ્યું. આપણે એનું કહેવાનો મતલબ ના સમજે. આ ગ્રહો એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે છે. તો ચોથા ક્રમે તો છે, પણ કે પેલું, બીજું ને ત્રીજું જોઈ તો લઈએ. ડી આવતું હોય તો 12માં આવે છે સી. તો કે 12માં સી ક્યાં છે? 12માં આવશે સી, પહેલો ને બીજો. ચોથા ક્રમે પણ કેમ કે પૃથ્વી પછી મંગળ આવે, તો સૂર્યથી તો ચોથા ક્રમે આવી જાય. કેમ કે બુધ, શુક્ર અને પૃથ્વી અને મંગળ તો ચોથા ક્રમે તો અહીંયા આવી જાય. કઈ રીતનું કીધું તે મેં પણ ના સમજ્યું, તે માટે મેં જોવા ગયો.
સૌરમંડળમાં કયો ગ્રહ પશ્ચિમથી સૂર્યોદયનું ભવે છે? પશ્ચિમથી સૂર્યોદય અનુભવાય છે તો શુક્ર હતો. જોઈ લે તો 13માં. સિંહ. નીચેના જોડકા પર વિચાર કરો. અંતરિક્ષ પિંડ વર્ણન. સેફિડ અંતરિક્ષ ધૂળ અને વાયુનો વિશાળ વાદળ છે. સેફિડ અંતરિક્ષમાં ધૂળ અને નિહારિકા. એક વાર તમે તમારી રીતના જોઈ લેજો, કેમ કે અત્યારે ટાઈમ પણ પૂરો થવા દીધો અને તમને થોડો મેં હાઇલાઇટ બતાવી દઉં છું. શરૂઆત ધીરે ધીરે તમે તમારા પોઝ કરી અને સ્લોલી જોઈ શકો છો. આ બધા પ્રશ્નો છે. અહીંથી ચાલુ થઈ. ઓકે, આ એના જવાબ છે. ઓકે, આ એ તમારે જોયું તો આ એ જોઈ લેજો તમારી રીતના. આ એના જવાબ છે. ઓકે, તો કાલે મળીએ.